પ્રસ્તુત છે 9 ફેબ્રુઆરી 2026નું કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ચાલો આજે આપણે ભારતની સંરક્ષણ શક્તિથી લઈને આર્થિક પ્રગતિ સુધીના કેટલાક બહુ જ મહત્વપૂર્ણ પાસાઓ પર એક નજર કરીએ. આ બધી બાબતો એક મજબૂત અને વિકસિત રાષ્ટ્ર તરીકે આપણી ઓળખને વધુ દ્રઢ બનાવે છે. તો શરૂઆત કરીએ રાષ્ટ્રની સુરક્ષા સાથે જોડાયેલા એકદમ મહત્વના સમાચારથી. તાજેતરમાં જ DRDOએ ઓડિશામાંથી એક ઇન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. તો સવાલ એ છે કે એ કઈ મિસાઇલ હતી? તમારા ઓપ્શન્સ છે A. અગ્નિવન, B. અગ્નિ-3, C. પૃથ્વી-2 કે પછી D. નાગ. અને સાચો જવાબ છે B. અગ્નિ-3. જુઓ, આ કોઈ સામાન્ય મિસાઇલ નથી. એની રેન્જ 3000 કિલોમીટરથી પણ વધુ છે. આનો અર્થ એ થયો કે તે આપણા સુરક્ષા દળોને એક વિશાળ વિસ્તારમાં લક્ષ્યોને નિશાન બનાવવાની ક્ષમતા આપે છે. આ એક સપાટીથી સપાટી પર વાર કરતી મિસાઇલ છે અને તે સોલિડ ફ્યુઅલ પર ચાલે છે, જેનો મતલબ કે તેને ખૂબ જ ઝડપથી અને અસરકારક રીતે તૈનાત કરી શકાય છે. ખરેખર આ સફળ પરીક્ષણ ભારતની સંરક્ષણ ટેકનોલોજીમાં એક મોટું અને આત્મનિર્ભર પગલું છે. કોઈ પણ રાષ્ટ્રની શક્તિ ફક્ત સૈન્યમાં જ નહીં, પણ ખેલના મેદાન પરના જુસ્સામાં પણ દેખાય છે. આપણી ભારતીય મહિલા ફૂટબોલ ટીમે તાજેતરમાં જ સાફ U19 ટાઇટલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. તો સવાલ એ છે કે તેમણે ફાઇનલમાં કઈ ટીમને હરાવી હતી? નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ કે પાકિસ્તાન? આ શાનદાર જીત મળી હતી C. બાંગ્લાદેશ સામે. નેપાળમાં આયોજિત આ ટુર્નામેન્ટમાં આપણી ટીમે ખરેખર શાનદાર પ્રદર્શન કર્યું. આ જીત માત્ર એક ટ્રોફી નથી, પણ દેશમાં મહિલા ફૂટબોલના વધતા કદમ અને પ્રતિભાનું જીવંત પ્રતીક છે. SAF એટલે કે સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશનની આ સ્પર્ધામાં ભારતનું પ્રભુત્વ ફરી એકવાર સાબિત થઈ ગયું. ચાલો હવે વાત કરીએ આંતરિક સુરક્ષાને વધુ મજબૂત કરવાની. ટેકનોલોજીના આ યુગમાં દેશના મહત્વપૂર્ણ સ્થળોની સુરક્ષા પણ એકદમ આધુનિક હોવી જોઈએ, ખરું ને? તો પ્રશ્ન એ છે કે ભારતનું પહેલું એવું કયું બંદર છે જ્યાં એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવવામાં આવી છે? ઓપ્શન્સ છે કંડલા, મુંબઈ, VO ચિદમ્બરનાર કે પછી ચેન્નઈ પોર્ટ. તો સાચો જવાબ છે C. VO ચિદમ્બરનાર પોર્ટ. તમિલનાડુના થુથુકુડીમાં આવેલું આ બંદર હવે એકદમ આધુનિક એન્ટી ડ્રોન ટેકનોલોજીથી સજ્જ છે. આ સિસ્ટમ માત્ર ડ્રોન હુમલા જ નહીં, પણ કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને જાસૂસીને રોકવામાં પણ મદદ કરશે. આ પગલું ભારતના બીજા સંવેદનશીલ સ્થળો માટે એક ઉદાહરણ પૂરું પાડે છે. અને હા, એ પણ યાદ રાખવા જેવું છે કે ભારતની સ્વદેશી ઇન્દ્રજાલ સિસ્ટમ પણ આ જ દિશામાં એક મોટું પગલું છે. દેશની આર્થિક પ્રગતિ હવે ડિજિટલ હાઇવે પર તેજ ગતિએ આગળ વધી રહી છે, અને વિદેશી રોકાણને આકર્ષવા માટે પ્રક્રિયાઓને સરળ બનાવવી બહુ જ જરૂરી છે. આ જ દિશામાં ભારતની કઈ બેંકે પહેલું સંપૂર્ણ ડિજિટલ FPI લાયસન્સ જારી કર્યું છે? શું તે HDFC, SBI, ICICI કે પછી કોટક મહિન્દ્રા બેંક છે? અને આ પહેલ કરી છે કોટક મહિન્દ્રા બેંકે. ગુજરાતના ગિફ્ટ સિટીમાં આ સુવિધા શરૂ થવાથી વિદેશી રોકાણકારો માટે FPI લાયસન્સ મેળવવાની આખી પ્રક્રિયા હવે પેપરલેસ અને ખૂબ જ ઝડપી બની ગઈ છે. આનાથી ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ભારતની સ્થિતિ વધુ મજબૂત બનશે અને વધુ વિદેશી રોકાણ આકર્ષિત થશે. અને હા, યાદ રાખજો કે FPI એ ટૂંકા ગાળાનું રોકાણ છે. આર્થિક વિકાસ ત્યારે જ સાચો કહેવાય જ્યારે તેમાં દરેકનો સમાવેશ થાય. મહિલા સશક્તિકરણની દિશામાં એક અનોખું અને પ્રેરણાદાયક પગલું કયા રાજ્યએ લીધું છે? સવાલ એ છે કે કયા રાજ્યએ ફક્ત મહિલાઓ દ્વારા સંચાલિત ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે? તમારા વિકલ્પો છે ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર કે કેરળ. આ ખૂબ જ પ્રશંસનીય પહેલ કર્ણાટકમાં થઈ છે. ગૌરીબિદાનૂરમાં ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશન FLO દ્વારા શરૂ કરાયેલો આ પાર્ક મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવાનો અને ઔદ્યોગિક વિકાસમાં તેમની ભાગીદારી વધારવાનો એક મજબૂત પ્રયાસ છે. અને રસપ્રદ વાત એ છે કે ફિક્કીની સ્થાપના પાછળ મહાત્મા ગાંધીની પ્રેરણા હતી, જે એ દર્શાવે છે કે આર્થિક આત્મનિર્ભરતાનો વિચાર આપણા મૂળમાં કેટલો ઊંડો છે. ચાલો હવે ભારતની સરહદોથી આગળ વધીને વિશ્વની કેટલીક ભૌગોલિક ઘટનાઓ પર નજર કરીએ. પ્રકૃતિની શક્તિ ક્યારેક
ખરેખર વિનાશક હોય છે. તાજેતરમાં ફ્યુગો નામનો જ્વાળામુખી કયા દેશમાં ફાટ્યો છે? તમારા વિકલ્પો છે જાપાન, ઇન્ડોનેશિયા, ગોટેમાલા કે ચીલી. અને સાચો જવાબ છે સી, ગ્વાટેમાલા. ફ્યુગો, જેનો સ્પેનિશમાં અર્થ થાય છે આગ. કેટલું સચોટ નામ છે નહીં? આ જ્વાળામુખી કુખ્યાત પેસિફિક રિંગ ઓફ ફાયર પર આવેલો છે, જે દુનિયાનો સૌથી વધુ ભૂકંપ અને જ્વાળામુખીની રીતે સક્રિય ક્ષેત્ર છે. આ ઘટના આપણને પૃથ્વીની આંતરિક શક્તિઓ વિશે સતત યાદ અપાવે છે. ચાલો હવે પાછા ફરીએ પર્યાવરણ અને જૈવ વિવિધતાના સંરક્ષણ તરફ. પક્ષીઓનું વૈજ્ઞાનિક રીતે દસ્તાવેજીકરણ કરવું એ પર્યાવરણીય સ્વાસ્થ્યનું એક બહુ જ મહત્વનું સૂચક છે. આપણને જાણીએ છીએ કે કેરળ આમાં અગ્રણી હતું, પણ હવે કયું રાજ્ય કોમ્પ્રિહેન્સિવ બર્ડ એટલાસ પ્રકાશિત કરનારું બીજું રાજ્ય બન્યું છે? શું તે ગોવા, આસામ, તમિલનાડુ કે હિમાચલ પ્રદેશ છે? અને સાચો જવાબ છે એ, ગોવા. કેરળ પછી હવે ગોવાએ પણ આ મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. આ પ્રોજેક્ટ, જેનું નામ કોંકણીમાં ઓળખ સુખનાઈચી છે, તે માત્ર પક્ષીઓની ગણતરી નથી, પણ તેમના નિવાસસ્થાન અને પ્રકૃતિને સમજવાનો એક વૈજ્ઞાનિક પ્રયાસ છે. અને હા, પરીક્ષા માટે યાદ રાખજો, પક્ષીઓના અભ્યાસને ઓર્નિથોલોજી કહેવાય છે. વિજ્ઞાન જગતમાંથી વધુ એક રોમાંચક સમાચાર. આપણા સમુદ્રો હજુ પણ ઘણા રહસ્યો છુપાવીને બેઠા છે. ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા ZSIએ પશ્ચિમ બંગાળના દરિયા કિનારે એક નવા જીવની શોધ કરી છે અને તેને બાયો વોરિયર જેવું રસપ્રદ નામ આપ્યું છે. તો આખરે આ છે શું? શું તે શાર્કની નવી પ્રજાતિ છે, દરિયાઈ કીડા છે, વાદળી કાચબો છે કે પછી કોઈ વિશાળ કરચલો છે? સાચો જવાબ છે બી, બાયો વોરિયર મરીન વોર્મ્સ. આ દરિયાઈ કીડાઓને વોરિયર એટલે કે યોદ્ધા કેમ કહ્યા? કારણ કે તેઓ અત્યંત કઠિન પરિસ્થિતિઓમાં પણ જીવી શકે છે, જ્યાં બીજા જીવો માટે જીવવું લગભગ અશક્ય હોય. ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા કરાયેલી આ શોધ પ્રકૃતિની અદ્ભુત અનુકૂલન ક્ષમતા દર્શાવે છે. તેનું વૈજ્ઞાનિક નામ નેરિસ ધ્રુતિયા છે. અને હવે આપણો અંતિમ પ્રશ્ન, જે વૈશ્વિક મંચ પર ભારતની વધતી જવાબદારી અને પ્રતિષ્ઠાને દર્શાવે છે. સંયુક્ત રાષ્ટ્રમાં સમયસર યોગદાન આપવું એક જવાબદાર રાષ્ટ્રની નિશાની છે. તો ભારતે UN બજેટ માટે કેટલી રકમ ચૂકવીને ઓનર રોલમાં સ્થાન મેળવ્યું છે? વિકલ્પો છે 20, 35.18, 50 કે $100 મિલિયન. સાચો જવાબ છે બી, 35.18 મિલિયન USD. ઓનર રોલમાં સ્થાન મેળવવું એ માત્ર એક નાણાકીય બાબત નથી દોસ્તો, તે વૈશ્વિક શાંતિ અને વિકાસ માટે ભારતની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. આ એ વાતનો પુરાવો છે કે ભારત હવે માત્ર મદદ લેનાર દેશ નથી, પરંતુ વિશ્વ મંચ પર એક મહત્વપૂર્ણ અને જવાબદાર ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે. તો આજના આ બધા પ્રશ્નો એક મોટા ચિત્રનો ભાગ છે. અગ્નિ-3ની તાકાત, મહિલા ફૂટબોલની જીત, ડિજિટલ અર્થતંત્રની ગતિ અને UN ઓનર રોલમાં સન્માન, આ બધું મળીને એક આત્મવિશ્વાસી, સક્ષમ અને વિકસિત ભારતની ગાથા રજૂ કરે છે. હંમેશા યાદ રાખજો, રખ હૌસલા વો મંઝર ભી આયેગા. મહેનત કરતા રહો, સફળતા જરૂર મળશે.